आदमी है यार, उसी की धड़कन से कोई चीख के ये शेर लिखता है, आईना उसी वक्त कोने में जाके रो लेता है। एक लड़का एक लड़की को गजब गुलाब देता है। एक फकीर ने मैं पूछेલું કે તમારા માટે મોહબ્બત એટલે શું છે? ત્યારે ફકીર હાથમાં ચીપીઓ લઈને નાચવા મંડાણો। 5 મિનિટ સુધી ફકીરે નાચ્યા કર્યું। મને કે બસ यही तो मोहब्बत है, આજ તો પ્રેમ કહેવાય। અને પછી ફકીરે જવાબ મને બહુ સારો આપેલો, પ્રેમને સમજવા માટે શાસ્ત્રો પણ ટૂંકા પડે સાંઈરામ। પ્રેમને સમજવો હોય તો શાસ્ત્રો પણ ટૂંકા પડે, અને પ્રેમને પામવો હોય તો 2 આંખો કાફી છે સાહેબ। ખેર ગુલાબથી શરૂઆત કરી છે, અને આ લાલ ચટાક આખું બધું વાતાવરણ છે। અને પ્રેમને ને લાલ રંગને ઘણો બધો સંબંધ છે, એટલે ગુલાબથી શરૂઆત કરું છું। 2-4 જુવાનિયા બેઠા હતા ને એમાં એકે નક્કી કર્યું કે આપણે મોટા કાલ પ્રપોઝ કરવું છે, કંઈક એવી રીતે પ્રપોઝ કરવું છે ને કોઈએ ન કર્યું હોય। એટલે હંમેશા તમે જોજો, નવા પ્રેમીઓ હોય ને એ જૂના અને અનુભવી ભાંગેલ તૂટેલ પ્રેમીઓને આ બધા સવાલો પૂછતા હોય છે। એને એનો બહોળો અનુભવ હોય કે આમાં શું શું થઈ શકે, શું સંભાવનાઓ છે। એટલે એકે કીધું કે ગુલાબ દેવાય, એ તો બધાઈ દે યાર, કે ચોકલેટ દે, કે ના એ બધાઈ દે, કે તો કાર્ડ દે, ના ના એ કાંઈક ડિફરન્ટ, કાંઈક જુદું કરવું। એટલે એક જણો વાહે બેઠો હતો ને, એ કે કામ કર, કમળ લઈને જાય, કે કમળનું ફૂલ લઈ અને તું છે ને તારી ગર્લફ્રેન્ડના ઘર પાસે 8:30 વાગે હવાના પોરમાં જઈને તારે ડેલી ખખડાવવાનું, જઈને ઊભું રહી જવાનું, અને એ આઈડિયો જોરદાર છે। અને આ અભાગ્યો કમળનું ફૂલ લીધું, 40 રૂપિયાનું હવારના પોરમાં ખર્ચો કર્યો। કરાય કોઈ દી આટલો મોંઘો પ્રેમ? 40 રૂપિયાનું કમળ લઈ અને ડેલી ખખડાવી, જે છોકરીને એને પ્રપોઝ કરવું તો અહીંયા જઈ અને ગોઠણિયા બેર થયો, સાહેબ હા હું આમ ઊભો નથી શકતો, પણ તમે જોયો કે આમ બેઠો, આમ અને ઠક 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 કરતો ડેલી ખખડાવી। બિચારાના નસીબ એવા નબળા, શું થયું હોય તમે સમજી શકો છો? છોકરીની બદલે એની બા આવી, અને આ જે ગોટે ચડ્યો છે, દાંડલા 2-3 વખત આમ ફેરવા હાથમાં। શું છે બેટા? એટલે છોકરો કે આંટી અબ કી બાર મોદી સરકાર। તમારો કિંમતી અને પવિત્ર મત માત્ર ને માત્ર ભાજપને આપો હોય ગયા। આંટીએ કાન પકડ્યો, ચૂંટણી પૂરી થઈ ગઈ બેટા, નરેન્દ્રભાઈ વડાપ્રધાન થઈ ગયા, હવે શેની ચૂંટણી, હવે શેનો પ્રચાર? અને પ્રેમમાં પડેલા હોય ને સાહેબ, એને બધા વોટ હાજા તો ઉતર જાય। એ કે આંટી આ 2019 નું એડવાન્સ પ્રચાર છે, એ ગયા એડવાન્સ। અમે લોકો એની 200 જણાની ટ્રાયલ ટીમ છે, આ પ્રોજેક્ટ કેટલો સફળ થાય એ ચેક કરવા માટે અમને મોકલા છે। એમ અંકલ એના મિસ્ટરને બોલાય કે આવો તો આ પ્રચાર વાળા આવ્યા છે, બહુ સરસ, લ્યો। ઓલાને અંદર લીધો, બોલો બધાને મળ્યો, અને એના બાપાની હાજરીમાં દીકરીને ગુલાબ દઈને ગયો પાછો। આહા, આવડવું જોઈએ, મારો મુદ્દો ઈ છે। આવડવું જોઈએ સાહેબ। આહા, અને તમે જોજો આપણે ઘરે છોકરાનો કે જન્મ થાય ને, એટલે તરત જ આખું કુટુંબ છે ને, આજુબાજુ વાળા પાડોશ વાળા કુટુંબ આખું કે નાક અસલ કાકા જેવું છે, ગેટેડે ગેટેડે, ગાલ અસલી કે આ મમ્મી જેવા છે, આ દાઢી તો બાપા ઉપર ગઈ છે અસલી, કે કાન કે દાદા જેવા, કાન અસલ દાદા જેવા, આવું બધા કઈ જ ચાલે। બધાને ઘરમાં ઘટના ઘટી જોઈએ। આંખ્યું તમે જુઓ, આંખ્યું અસલ મમ્મી જેવી છે। આવું બધા પોતપોતાની રીતે પોતાના એંગલથી સૂક્ષ્મ દર્શક યંત્રથી જાણે બાળકને જોતા હોય એ બધા કહી દે। બાળક જન્મ્યું હોય ત્યારે જ આ ઘટના ઘટશે। જેવો એ છોકરો 20 વર્ષનો, 22 વર્ષનો, 25 વર્ષનો થાય અને સોસાયટીની જ કોઈક છોકરીને ભગાડી જાય, ત્યારે આખું કુટુંબ રાડે આ કોના જેવો થયો? કાકીઓ ને કાકા જેવા કાન, મમ્મી જેવી આંખો, કયો ને આ કોના જેવો થયો? કોને આબરૂ કાઢી નાખી? હાવ આ કોઈ કહેતું નથી કે આ અસલ બાપુજી જેવો થયો। બધા ઈચ્છે છે કે પ્રેમ આપણને મળવો જોઈએ। હા, પણ આપણા ઘરના પાત્રો પાછા, એક છોકરી એના ભાઈને પ્રેમ કરે તો એ શ્રેષ્ઠ બેન કહેવાય, એક છોકરી એના બાપને પ્રેમ કરે તો એ શ્રેષ્ઠ દીકરી કહેવાય, એક છોકરી એના આખા પરિવારને સંભાળીને પ્રેમ કરે તો એ સારામાં સારી ડાય દીકરી કહેવાય, પણ એની છોકરી કોઈ છોકરાને પ્રેમ કરે એટલે એને આબરૂ કાઢી નાખી કહેવાય। આહા,
કેવા અનબેલેન્સ અવસ્થામાં આપણો સમાજ આખો જીવે છે. એટલે એની વચ્ચે એક ઘરની સામે છોકરો બરાબર કાંઈ બોલે નહીં, ચાલે નહીં, ખાલી આમ મોબાઈલ રાખે અને મોબાઈલમાં કંઈક કંઈક કર્યા રાખે. છોકરી જોવે છોકરો બહુ કંઈક ડાયો છે, કાંઈ મારી સામે ઈશારા નથી કરતો, કાંઈ મને કહેતો નથી. અને એમાં 1 દી 2 દી અઠવાડિયું 3 મહિના સુધી દિલદાન, અને 3 મહિના સુધી એને કાંઈ બોલ્યો નહીં, ચાલ્યો નહીં, ખાલી ઘરની સામે આવીને ઊભો રહીએ. છોકરીનું દિલ છે ને આમ પીગળી ગયું, ખરેખર મારો સાચો આશિક લાગે છે. એટલે એણે 3 મહિના પછી હળવેક દિને છોકરાને બોલાવ્યો. અહીંયા આવતો કે છોકરો કે યસ. છોકરીએ કીધું સામેથી જો કાંઈ પણ પૂછ્યા વગર કે આઈ લવ યુ. છોકરો કે કેમ? શું કામ? તો તું 3 મહિનાથી મારા ઘરની સામે ઊભો છો, એક શબ્દ મને બોલતો નથી, કાંઈ મને પ્રપોઝ નથી કરતો, હેરાન નથી કરતો, આવો સાચો આશિક આ જમાનામાં ક્યાં મળે? કે મેડમ ભૂલ થાય છે, તમારા ઘર પાસે વાઈફાઈ ફ્રી મળે છે ને એટલે ઊભો છું. આ પ્રેમ એટલે વેમના 3 ભાગ બનાવનાર અમારા દિલદાન ગઢવીને એકવાર જોરદાર તાલના ગડગાડથી વધાવો. અમારા જીગર ભાઈ એને મને એક બહુ સારી વાત કરી. મને કે સાંઈરામ, આપણે ગમે ત્યાં આગળ વધીએ, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ ડોક્ટર થાય, એન્જિનિયર થાય, કલાકાર થાય, પ્રોડ્યુસર થાય, કેમેરામેન, હારો જો આબરૂ છે ને, દિલદારના શબ્દો, આબરૂ આવે તો હૈયારી અને જાય તો એકલાને. સમજો, હૈયારી એટલે કદાચ આપણો કાઠિયાવાડી શબ્દ, બીજા બધાને ન સમજે, એટલે કહું સમૂહમાં આવે તો બધાને કે આવે તો ઓહો સાંઈરામ દવે એમ કે મોટા કલાકારો હોય એટલે બધા કહે. અમારી હારે ભણતા નહીં કે હા હા અમે એક જ બેન્ચ છે, કોઈ દી ભાઈ ગયો બેન્ચ ઉપર બેસતો ન હોય, એક જ બેન્ચે બેસતા, અમે તો બસ સ્ટેન્ડ સાથે અપડાઉન કરતા, અમે એની સેન્ડવિચ અમારી ખાધેલી છે. લે હવે હું કોઈ દી મેં મારા ખર્ચાની સેન્ડવિચ નથી ખાધી ગઈ. સાંઈરામ દવે એટલે આમ મારા નામ ઉપર કહું છું, આ કોઈ અમને અભિવ્યક્તિ નથી, પણ મોટું કોઈ થાય ને કુટુંબમાં આગળ વધે એટલે એ બધા એમ કહે કે એ આમ મોટો અમારા હગા થાય ને, અમારી ક્યાંય દૂર દૂરનો 7મી પેઢીનો ભાઈ ઓળખાણ લઈને આવે. અને જો એકાદ છમકલું થાય, ધારો કે કદાચ સાંઈરામથી કંઈક લોચો થઈ જાય ને છાપે ચડે, એટલે હાવ નજીકના હગાઈ શું કે ખબર કમલભાઈ, એમ બહુ નજીક નહીં, બસ બ્રાહ્મણ છે એટલું જ ખાલી. અમારે કઈ બહુ એની સાથે સંબંધ નહીં, અને મૂળ ઈ ગોંડલના, રાજકોટના નહીં. આમ હા, સ્વાર્થી કેટલા લોકો છે. એની વચ્ચે મેં કીધું એમ કે જમાનાની વચ્ચે આપણે જીવીએ છીએ, એવા જમાનાની વચ્ચે જીવીએ છીએ કે 5 એપલ લેવા જાય છે તો 50 રૂપિયાના મળે છે, અને એપલ 5 લેવા જાય છે તો 50,000 રૂપિયાનો મળે છે સાહેબ. એની વચ્ચે જીવશું. અને તમે જેટલી તાલી પાડશો ને એટલો ફાયદો એ થશે કે તમારું એક્યુપ્રેશર થઈ જશે. તમે જોજો, તમે કોઈ દી માંદા જ નહીં પડો સાહેબ. મારા રેકોર્ડિંગમાં પણ જે આવે છે ને કે તમારી સીડી સાંભળે છે, એ જોક્સની સીડી સાંભળીને જે લોકો તાલી પાડે છે એ કોઈ દી માંદા નથી પડતા, કારણ કે તાલી પાડે ને એ કોઈ દી માંદા ન પડે. આખી જિંદગી જે લોકો તાલી પાડે છે એને કોઈ દી હોસ્પિટલે જોયા તમે? બિપિનભાઈ મને જવાબ આપો, કોઈ દી ક્યાંય રામ હોસ્પિટલમાં આવ્યા? કોઈ દી ન હોય છે. એટલે જિંદગી સમજાશે નહીં, ઘણા એને કેસેટ પૂરી થઈ જાય પછી સમજાશે. પણ આ મોબાઈલ કંપનીઓએ ઉપાડા લીધા, એમાંય આ પ્રેમની ઘટનાઓ ઝડપથી ઘટવા માંડી. બાકી મોબાઈલ કંપની એક અમારે એક દી ફોન મેં કર્યો, હા એક સામેથી સમજતો કંપનીમાં, મોબાઈલ કંપનીમાં ફોન કર્યો, અને મેં કીધું, મેં હલો કોણ બોલો છો? મને કે યસ સર, હું બરાબર નમ્રતા બોલું છું. હા નમ્રતાબેન, તમારી સગાઈ થઈ ગઈ? કે સર આપને કોઈ કંપનીનું કામ છે, આપને કોઈ કોલર ટ્યુનની અંદર કામ છે, આપને SMS ફ્રી કરાવવા છે? નહીં હું તમને પૂછું છું નમ્રતા, તમારી સગાઈ થઈ ગઈ? ન થઈ હોય કે ના સર નથી થઈ. સર કે આ પર્સનલ વાત છે, હું અત્યારે બિઝનેસ, હું અત્યારે આ કંપનીમાં બેઠી છું અને સર્વિસ ઉપર છું, આપ મને કંપની માટેનો રિલેટેડ કોઈ સવાલ પૂછે? નહીં બેન, તમારી સગાઈ ન થઈ હોય, તમારા માટે મેં એક છોકરો જોઈ રાખ્યો છે. કે સર પણ મારે સગાઈ નથી કરવી ઓલરેડી. ના બેન, તમારે કરવી જ પડે. જો તમારા માટે છોકરો એ દહેજ નથી જોતું, અને એકનો એક છે, આગળ પાછળ કોઈ છે નહીં, અને તમે એની સાથે સગાઈ કરી લ્યો તો કાંઈ વાંધો નથી. અને એકનો એક દીકરો છે, એના બાપુજી બેંકમાં છે, પોતે આ એના બાપુજી હમણાં ગુજરી જવાના છે, તો આને નોકરી પણ મળી જશે. તમે ગમે એમ કરીને એની સાથે સગાઈ, અરે પણ સારી કે મારે સગાઈ નથી કરવી, તમારે બીજું કઈ કામ હોય તો કયો. મેં કીધું કેવો મગજ ગયો? કા કેવી છટકી? મને કે કેમ સર આવું કયો છો? મેં કીધું બપોરે 1:30 વાગે તમે અમને ફોન કરો છો, આ સ્કીમ લઈ લ્યો, ઓલી સ્કીમ લઈ લ્યો, આ લઈ લ્યો, નથી લેવું ભાઈ સાહેબ. વાંઢા હોય એને ફોન કરો છો, 2 જણા ગિફ્ટ લેવા આવો. શરમ જેવું છે કે નહીં તમને? કાંઈ નહીં. એક તો 38 વર્ષ ઓલા કોરા કાઢ્યા હોય, એનો એને પોતાને બળાપો હોય, અને તમે એમ કહો તમે 2 માણસો ગિફ્ટ લેવા ઓફિસે આવો એમ.